નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલા વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. દરરોજની પેલી ભારેખમ સ્કૂલ બેગ તો યાદ જ હશે, ખરું ને? પણ વિચારો, જો એક દિવસ એમાંથી છુટકારો મળે તો, અને ભણવાની રીત જ આખી બદલાઈ જાય તો? ચાલો આજે આ જ મજેદાર વાતને સમજીએ. રોજની એ ભારે સ્કૂલ બેગ, કોણ કંટાળ્યું નથી એનાથી? આ ખાલી વજનની વાત નથી હો, એનાથી જે શારીરિક અને માનસિક થાક લાગે છે એની વાત છે. પણ હવે આનો એક બહુ જ રસપ્રદ ઉપાય આવી રહ્યો છે. હા, બિલકુલ સાચું સાંભળ્યું. સ્કૂલમાં એક એવો દિવસ જ્યારે દફતરને ઘરે જ આરામ કરાવવાનો. આ કોઈ નાનોસૂનો વિચાર નથી, આ તો એક નવી ક્રાંતિની શરૂઆત છે. ચાલો જોઈએ કે આને કહેવાય છે શું. તો આ નવા કન્સેપ્ટનું નામ છે બેગલેસ ડે, અને આ વિચાર આવ્યો છે આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માંથી. એનો સીધો સાદો મતલબ એ છે કે પુસ્તકોના ગોખણિયા જ્ઞાનને થોડો બ્રેક આપો અને એક્ટિવિટીઝ દ્વારા પ્રેક્ટિકલ રીતે કંઈક નવું શીખો. પણ જુઓ, આ વાત ખાલી બેગનું વજન ઓછું કરવાની નથી. ના, એના કરતાં ક્યાંય મોટી છે. આની પાછળનો જે અસલી હેતુ છે ને, એ તો ભણવાની આખી પ્રોસેસને જ વધુ મજેદાર અને અસરકારક બનાવવાનો છે. આ આખા વિચારનો પાયો એકદમ સિમ્પલ ફિલોસોફી પર છે. કરતાં શીખવું, મતલબ કે લર્નિંગ બાય ડુઈંગ. સીધી વાત છે, જ્યારે કોઈ પણ વસ્તુ જાતે કરીને શીખીએ, એને અનુભવીએ, ત્યારે એ મગજમાં બરાબર ફિટ થઈ જાય છે અને લાંબા સમય સુધી યાદ પણ રહે છે. એમ સમજો કે આ ક્લાસરૂમની 4 દિવાલોમાંથી જ્ઞાનને બહાર ખુલ્લી હવામાં લઈ જવાનો પ્રયાસ છે. આનો સૌથી પહેલો અને મોટો ફાયદો તો વિદ્યાર્થીઓના મેન્ટલ હેલ્થ પર થાય છે. વિચારો, રોજનું હોમવર્ક, પરીક્ષાનું ટેન્શન અને ઉપરથી પેલી ભારે બેગ, આ બધાના પ્રેશરમાંથી એક દિવસની પણ રાહત મળે ને, તો ભણવા પ્રત્યેનો એમનો જે નજરિયો છે એ આપોઆપ પોઝિટિવ બની જાય છે. અને બીજું જે એટલું જ મહત્વનું છે તે એ છે કે આ દિવસે જે એક્ટિવિટીઝ થાય છે ને, એનાથી બાળકોમાં એવી સ્કિલ્સ ડેવલપ થાય છે જે તેમને રિયલ લાઈફમાં કામ લાગવાની છે. જેમ કે પ્રોબ્લેમ સોલ્વિંગ, ટીમમાં સાથે મળીને કામ કરવું અને કંઈક નવું ક્રિએટિવ વિચારવું. અને હા, સૌથી અગત્યની વાત, આ દિવસ ભણવામાં ફરીથી પેલી ખોવાઈ ગયેલી મજા અને ઉત્સાહ પાછો લાવે છે. કારણ કે જ્યારે શીખવાની પ્રોસેસ પોતે જ ફન હોય ને, ત્યારે જ તો વિદ્યાર્થીઓ એમાં સાચા દિલથી રસ લે છે અને એમની જાણવાની ઈચ્છા, એમની જિજ્ઞાસા ઓર વધે છે. સારું, તો હવે સવાલ એ થાય કે જો પુસ્તકો જ નથી તો પછી આ દિવસે સ્કૂલમાં થાય છે શું? શું બાળકો બસ રમ્યા કરે છે? ના, એવું નથી. ચાલો જોઈએ. અરે, આ દિવસે તો એક્ટિવિટીઝનું આખું લિસ્ટ છે. વિદ્યાર્થીઓ માટીના વાસણો બનાવવાથી લઈને બગીચામાં છોડ વાવવા સુધી, પોતાના વિસ્તારના કોઈ કારીગર કે વેપારીને મળવા જવાથી લઈને સાયન્સના કોઈ મજેદાર એક્સપેરિમેન્ટ્સ કરવા સુધી બધું જ કરે છે. અને હા, સંગીત, કલા, રમતગમત તો ખરા જ. હવે એવું ના વિચારતા કે આ બધું બસ એમ જ ચાલે છે. ના, આ કોઈ અનૌપચારિક એક્ટિવિટી નથી. આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આના માટે બકાયદા ચોક્કસ ગાઈડલાઇન્સ આપવામાં આવી છે. ચાલો એના પર પણ એક નજર નાખી લઈએ. આ એક આંકડો ખાસ યાદ રાખજો, 10. એનઈપી 2020 પ્રમાણે દરેક સ્કૂલે એક શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા 10 બેગલેસ ડે તો રાખવા જ પડશે. આ ફરજિયાત છે. આ નિયમ મુખ્યત્વે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે છે, કેમ કે આ ઉંમર એમની કારકિર્દી અને સ્કિલ ડેવલપમેન્ટ માટે બહુ જ મહત્વની છે. અને સ્કૂલોને પણ છૂટ છે કે તેઓ આ 10 દિવસ પોતાની સગવડ પ્રમાણે આખા વર્ષમાં ગમે ત્યારે ગોઠવી શકે છે. તો આખી વાત જોઈએ તો આ પહેલ શિક્ષણની જે જૂની વિચારસરણી છે ને, એમાં એક મોટા બદલાવનો ઇશારો કરે છે. આ એક એવો બ્રિજ છે જે જ્ઞાનને પુસ્તકોના પાનામાંથી બહાર કાઢીને સીધું જિંદગી સાથે જોડે છે. એટલે કે આપણે હવે પુસ્તકીય જ્ઞાન અને ગોખણપટ્ટીમાંથી બહાર નીકળીને પ્રેક્ટિકલ નોલેજ તરફ આગળ વધી રહ્યા છીએ. એક એવી એજ્યુકેશન સિસ્ટમ તરફ જ્યાં સ્કૂલ એ સમાજ અને જીવનથી કોઈ અલગ જગ્યા નથી, પણ એનો જ એક ભાગ છે. આ બધાનો અંતિમ ધ્યેય એકદમ સ્પષ્ટ છે. બાળકને માત્ર માહિતીનો ભંડાર નથી બનાવવો, પણ એને એવી રીતે તૈયાર કરવો કે તે જાતે વિચારી શકે, પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે અને એની અંદર જે ક્રિએટિવિટી છુપાયેલી છે એને બહાર લાવી શકે.
ટૂંકમાં કહીએ ને તો આ ખાલી બેગ વગરનો દિવસ નથી, આ તો એક એવો દિવસ છે જે શીખવાની આખી પ્રક્રિયાને વધુ જીવંત, વધુ પ્રેક્ટિકલ અને વધુ અર્થપૂર્ણ બનાવે છે. તો છેલ્લે એક સવાલ મનમાં રહી જાય છે, શું બેગલેસ ડે જેવી પહેલ માત્ર એક સારો પ્રયોગ બનીને રહી જશે કે પછી એ ભારતમાં શિક્ષણના ભવિષ્યને એક નવી જ દિશા આપવાની તાકાત ધરાવે છે? આનો જવાબ તો ખેર આવનારો